એવરીબડી ચલો બેટા હવે આપણે આગળ વધીએ છીએ। આપણે એક નવા પ્રશ્ન તરફ જવું છે હવે કે ભાઈ સ્થાન પથ લંબાઈ અને સ્થાનાંતર કોને કહેવાય એના વિશેની આપણે ચર્ચા કરવી છે। તો હવે આપણો પ્રશ્ન છે બેટા સ્થાન પથ લંબાઈ અને સ્થાનાંતર કોને કહેવાય એની આપણે ચર્ચા કરવી છે। તો આપણે બધા જાણીએ છીએ બેટા કે કોઈ પણ પદાર્થની ગતિનો અભ્યાસ કરવો હોય, શું કરવું હોય બેટા? કોઈ પણ પદાર્થની ગતિનો અભ્યાસ કરવો હોય તો તે માટે સમયની દરેક ક્ષણે તે પદાર્થનું સ્થાન જાણવું જરૂરી બને છે। અને કોઈ પણ પદાર્થનું જ્યારે સ્થાન નક્કી કરવાનું થાય ત્યારે આપણે નિર્દેશ ફ્રેમ વ્યાખ્યાયિત કરવી પડે। હવે આપણે બધા જાણીએ છીએ બેટા કે આપણી જોડે નિર્દેશ ફ્રેમ કેટલા પ્રકારની છે? બે પ્રકારની છે। એક જડત્વીય નિર્દેશ ફ્રેમ અને બીજી અજડત્વીય નિર્દેશ ફ્રેમ। તો આપણને પ્રશ્ન થાય કે ભાઈ આ પદાર્થનું સ્થાન જાણવું છે તો કઈ નિર્દેશ ફ્રેમનો ઉપયોગ કરવો? તો સરળતા ખાતર આપણે સ્પષ્ટતા કરીએ છીએ બેટા કે આપણું ભૌતિક વિજ્ઞાન આપણને એમ કહે છે કે તમારે કોઈ પણ પદાર્થનું કોઈ પણ કણનું જ્યારે સ્થાન નક્કી કરવાનું થાય ત્યારે તમે બંને નિર્દેશ ફ્રેમમાંથી કોઈ પણ એક નિર્દેશ ફ્રેમનો ઉપયોગ કરી શકો છો। એવી કોઈ પાબંદી નથી કે ભાઈ જડત્વીય નિર્દેશ ફ્રેમ જ લેવી કે અજડત્વીય નિર્દેશ ફ્રેમ લેવી। તમે બંનેમાંથી કોઈ પણ એક નિર્દેશ ફ્રેમનો ઉપયોગ કરીને સરળતાથી કણનું સ્થાન જાણી શકો છો। તો આપણે જડત્વીય નિર્દેશ ફ્રેમનો ઉપયોગ કરીને કણનું સ્થાન જાણવું છે। તો એના માટે શું કરવું પડે બેટા? તો સૌપ્રથમ તમારે કોઈ પણ કણનું સ્થાન જાણવું હોય તો પરસ્પર લંબ એવી ત્રણ અક્ષો લેવી પડે। શું લેવું પડે બેટા? પરસ્પર ત્રણ લંબ એવી અક્ષો લેવી પડે। ચલો માની લો કે આપણે આકૃતિમાં દર્શાવીએ છીએ કે આપણે આ પરસ્પર લંબ એવી ત્રણ અક્ષો વ્યાખ્યાયિત કરી દીધી। ચલો ક્લિયર? આ પરસ્પર લંબ એવી ત્રણ અક્ષો છે। આ ત્રણેય અક્ષોનું સંગમ બિંદુ કહેવાય, જેને આપણે વ્યવહારમાં ઉગમ બિંદુ તરીકે ઓળખીએ છીએ। બીજા શબ્દોમાં એને સંદર્ભ બિંદુ તરીકે પણ ઓળખાય। અક્ષોનું સંગમ બિંદુ O। પછી તમારે આ ત્રણેય અક્ષોમાંથી કોઈ એક અક્ષ પર ઊભા રહેવાનું અને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એટલે કે વિષમ ઘડી દિશામાં નામ નિર્દેશન કરવાનું x, y અને z। ચલો ક્લિયર? તો આપણે શું કર્યું બેટા? પરસ્પર લંબ એવી ત્રણ અક્ષો લીધી, ત્રણેય અક્ષોનું સંગમ બિંદુ લીધું જેને નામ આપ્યું ઉગમ બિંદુ, જેને બીજા શબ્દોમાં બીજું નામ કહેવાય સંદર્ભ બિંદુ કહેવાય। હવે ત્રણેય અક્ષોમાંથી કોઈ એક અક્ષ પર ઊભા રહેવાનું અને નામ નિર્દેશન કરવાનું। કેવી રીતે? જ્યાં ઊભા છો એને x અક્ષ નામ આપી દેવાનું, પછી ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ચાલવાનું અને જે અક્ષ આવે એને y નામ આપવાનું, પછી આગળ વધવાનું અને જે અક્ષ આવે એને z નામ આપવાનું। તો x, y, z આપણી ત્રણેય અક્ષોનું નામ નિર્દેશન કરતા જે પરિસ્થિતિનું નિર્માણ થયું એને કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે। આ x અક્ષ અને આ y અક્ષ વડે વચ્ચેનો આ ભાગ ઘેરાયો જેને કહેવાય x અને y વડે બનતું સમતલ એટલે કે xy સમતલ કહેવાય। પછી y અને z વડે આ ભાગ ઘેરાયો જેને કહેવાય yz સમતલ। z અને x વડે આ ભાગ ઘેરાયો તો જેને zx સમતલ તરીકે ઓળખવામાં આવે છે, એમ આપણે કહી શકીએ છીએ। હવે આપણી જોડે ત્રણ અક્ષો છે x, y, z, ત્રણ અક્ષો અને ત્રણ સમતલ xy સમતલ, yz સમતલ અને zx સમતલ। ત્રણેયમાંથી કોઈ એક સમતલનો આપણે અભ્યાસ કરવો છે તો આપણે કોઈ એક કણની અથવા કોઈ એક પદાર્થની ગતિનો અભ્યાસ કરવા માંગીએ છીએ। ચલો માની લો કે સરળતા ખાતર સમયની ગણતરી કરવા માટે આપણે આપણી સાથે રહેલી ઘડિયાળનો ઉપયોગ કરી લઈશું। માની લો કે આ કોઈ એક બિંદુ P છે, P બિંદુ પાસે કણ ઊભો છે, અહીંયાથી કણ પોતાના માર્ગમાં ગતિ કરીને માની લો કે અહીંયા કોઈ એક બિંદુ Q પાસે જાય છે। તો આપણો કણ આ P થી Q તરફ ગતિ કરે તો જ્યારે કણ P પાસે ઊભો છે
ત્યારનો સમય t બરાબર કેટલો કહી દઉં t1, એટલે કે માની લો કે અત્યારે આપણી ઘડિયાળમાં 12 વાગ્યા છે અને કણ p પાસે છે, ત્યારે જ્યાં કણ ઊભો છે ત્યાંથી તમારે એક x અક્ષ ઉપર લંબ દોરવાનો, એક y અક્ષ ઉપર લંબ દોરવાનો અને એક z અક્ષ ઉપર લંબ દોરવાનો. હવે ખરેખર આપણી z અક્ષ જે છે x y z બને એટલે લંબ રૂપે હોય, એ સરળતાથી આપણે p માંથી z અક્ષ ઉપર લંબ દોરી શકીશું નહીં. એના માટે તમારે શું કરવાનું બેટા, એક અરીસો લેવાનો, અરીસાને આમ x અક્ષ ઉપર ગોઠવી દેવાનો. એટલે p બિંદુ જે છે, p કણ જે છે એનો પડછાયો તમને અરીસામાં પડતો જોવા મળશે અને એ પડછાયો જે સ્થાને મળે ત્યાંથી લંબ રૂપે z અક્ષ ઉપર લંબ દોરી શકાય. તો આપણે p બિંદુમાંથી અહીંયા શું ગોઠવી દીધો બેટા, x અક્ષ ઉપર અરીસો મૂકી દીધો, એટલે p નું પ્રતિબિંબ, p નો પડછાયો આપણને આ અરીસાની અંદર પડતો જોવા મળશે. તો p માંથી આપણને જે પડછાયો મળશે ત્યાં આપણને p નું પ્રતિબિંબ મળશે. માની લો કે અહીંયા p નું પ્રતિબિંબ મળે છે, આ પ્રતિબિંબને શું કહી દો, p'. હવે આ p માંથી તમારે એક લંબ દોરવાનો, આ પ્રમાણે x અક્ષ ઉપર p માંથી તમારે એક લંબ દોરવાનો z અક્ષ ઉપર. ચલો ક્લિયર થઈ ગયું બેટા. હવે અહીંયા જે બિંદુ મળે એને નામ આપી દો q', અહીંયા જે બિંદુ મળે નામ આપી દો r'. તો આ જે r' બિંદુ મળ્યું z અક્ષ ઉપરનું, એનું o થી અંતર માપી લેવાનું. અહીંયા આપણે માની લો કે z અક્ષ પરનું અંતર છે, જેને હું z1 કહી દઉં આ અંતરને. પછી p માંથી x અક્ષ ઉપર લંબ દોર્યું q' મળ્યું, માટે o થી q' નું અંતર માપી લેવાનું, જેને આપણે નામ આપી દઈએ x1. અને સીધું જ p માંથી y અક્ષ ઉપર લંબ દોરવાનો, જેને આપણે o થી અંતર માપી લેવાનું, જેનું નામ આપ્યું r. o થી અંતર માપેલું, જેને કહેવાનું y1. તો p બિંદુ જે છે એનો પડછાયો લીધો અને x અક્ષ ઉપર લંબ દોરતા q' નું o થી અંતર, એટલે x અક્ષ પરનું આ અંતર કહેવાય, જેને x યામ તરીકે ઓળખવામાં આવે. તો p નો x યામ મળ્યો, પહેલો જ આપણને x1, પહેલી x નું નામ x આપેલું હતું આપણે, માટે પહેલો યામ x1 લખાય. પછી બીજું p બિંદુમાંથી y અક્ષ ઉપર લંબ દોર્યો, બીજી અક્ષ આપણે y અક્ષ નામ આપ્યું હતું, માટે બીજો યામ y1 અને ત્રીજી અક્ષ z નામ આપ્યું હતું, એટલે z યામ z1. તો કોઈ t1 સમય એટલે કે 12 વાગે આપણો કણ p બિંદુ પાસે છે, ત્યારે એના યામ મળ્યા x1 y1 z1. આ કણના જે યામ મળ્યા એને જ કણનું સ્થાન કહેવામાં આવે છે. તો p બિંદુ પાસે રહેલા કણનું સ્થાન નક્કી કર્યું કોઈ t1 સમય એટલે કે 12 વાગે x1 y1 z1 છે. હવે આપણો કણ પોતાના માર્ગમાં ગતિ કરતો કરતો આગળ વધે છે અને કોઈ t બરાબર t2 સમયે માની લો કે q બિંદુ પાસે પહોંચે છે, ત્યારે માની લો કે આપણી ઘડિયાળમાં 12:30 વાગ્યા છે, 12:30 થઈ છે. તો p થી q કણને જતા 30 મિનિટનો સમય લાગે છે. તો આ q બિંદુ પાસે કણનું સ્થાન નક્કી કરવું છે, તો એ જ પરિસ્થિતિ x અક્ષ ઉપર અરીસો મૂકી દેવાનો, એટલે q નો અંદર શું મળશે, પડછાયો મળશે. તો q નો આપણને જે પડછાયો મળે એને લંબ જોડી દેવાનો. ચલો ક્લિયર. આપણને શું મળી ગયું બેટા, પડછાયો મળી ગયો. એ બિંદુને હું નામ આપું છું q'. એ બિંદુમાંથી આપણે x અક્ષ ઉપર લંબ દોરવાનો અને એ બિંદુમાંથી આપણે z અક્ષ ઉપર લંબ દોરવાનો. ચલો થઈ ગયું બેટા. તો x અક્ષ ઉપર લંબ દોર્યો, જે બિંદુ મળે એને આપણે નવું નામ આપી દેવાનું, s નામ આપું છું. આ s બિંદુનું ઉગમ બિંદુથી અંતર માપવાનું આખું, સમજી ગયા? જે અંતરને આપણે x2 કહીશું. q' માંથી લંબ દોર્યો, તો જે બિંદુ મળ્યું એને નામ આપ્યું s'. s' નું o થી અંતર માપવાનું, જે મળે એને નામ આપવાનું z2. ચલો ક્લિયર. અને q માંથી y અક્ષ ઉપર લંબ દોરવાનો, જે બિંદુ મળે એને નામ આપી દઈએ આપણે s', જેનું o થી અંતર માપી લેવાનું, જે અંતર y2.
તો ક્યુ બિંદુનો પહેલો xm નક્કી થયો, કેટલો બેટા x2, ym નક્કી થયો y2 અને zm નક્કી થયો z2. તો આપણો કણ p બિંદુ પાસે છે ત્યારે t1 સમયે એનું સ્થાન x1 y1 z1 છે. આપણો કણ p થી ગતિ કરીને t બરાબર t2 સમયે એટલે કે 12:30 ક્યુ બિંદુ પાસે પહોંચે ત્યારે એનું સ્થાન x2 y2 z2 છે. ટૂંકમાં કહેવાનો અર્થ એવો છે બેટા કે કોઈ પણ કણનું સ્થાન નક્કી કરવું એટલે કે તે કણના યામ નક્કી કરવા કહેવાય. તો કોઈ પણ કણના યામ નક્કી કરી દો, x યામ y યામ અને z યામ, એટલે તે કણનું આપણે સ્થાન નક્કી કર્યું કહેવાય એમ આપણે કહી શકીએ છીએ. ચલો ક્લિયર બેટા? તો આકૃતિની અંદર તમને 1 by 1 ખબર પડી ગઈ હશે. તો હવે થોડાક આપણે આગળ વધીએ છીએ. શું કીધું બેટા આપણે? તો નીચે નોટ કરી શકીએ બેટા કે કોઈ t બરાબર t1 સમયે કણના સ્થાન યા કેટલા ભાઈ x1 y1 અને z1 છે તથા t બરાબર t2 સમયે કણના સ્થાન યામ x2 y2 અને z2 છે. ચલો સ્થાન યામ આપણે લખી દીધા બેટા. હવે આગળ વધીએ. શું કહેવા માંગુ છું સમજજો કે ઘડિયાળનો કાંટો સતત ફરતો રહેવાનો માટે સતત સમય શું થાય? બદલાતો જાય. તો જો સમય સાથે કણના યામ છે x1 y1 z1 એ t2 સમયે x2 y2 z2 થાય છે, પણ કોઈ કારણોસર કણના યામ બદલાય નહીં, એટલે કે આપણો કણ p પાસે છે ત્યાંના ત્યાં જ રહે. ઘડિયાળનો કાંટો ફરતો જાય પણ કણ ગતિ કરે નહીં. તો સમય બદલાતો જશે પણ કણનું સ્થાન બદલાશે નહીં. તો જો સમય સાથે કણના ત્રણેય યામ એટલે કે બધા જ યામ કેવા રહેતા હોય? અફર એટલે કે અચળ રહેતા હોય તો કણ સ્થિર છે તેમ કહેવાય. કેવું કણ કહેવાય આપણો બેટા? સ્થિર. તો સમય સાથે કણના બધા જ યામ અફર રહેતા હોય તો તે કણ કેવો છે બેટા? સ્થિર છે એમ આપણે કહી શકીએ. માટે આપણે એક નોટ કરી શકીએ, જો સમય સાથે કણના અથવા પદાર્થના બધા જ યામો અફર એટલે કે અચળ રહેતા હોય તો તે નિર્દેશ ફ્રેમ ની સાપેક્ષે કણ કેવો છે બેટા? સ્થિર છે તેમ કહેવાય. તો કણ સ્થિર, યામ ન બદલાય, ભલે સમય બદલાતો જાય પણ યામ બદલાતા હોય નહીં તો આપણો કણ કેવું કહેવાય બેટા? સ્થિર છે તેમ કહેવાય. બીજી વાત કે આપણો કણ જે રહ્યો એના જો કણના એક અથવા એક કરતો વધારે યામો સમય સાથે બદલાતા હોય તો તે કણ નિર્દેશ ફ્રેમની સાપેક્ષે ગતિ કરે છે તેમ કહેવાય. જો કણના એક કે વધુ યામો સમય સાપેક્ષે બદલાતા હોય તો તે કણ નિર્દેશ ફ્રેમની સાપેક્ષે ગતિ કરે છે તેમ કહેવાય. શું કરે છે? ગતિ કરે છે તેમ કહેવાય એમ આપણે કહી શકીએ છીએ. બીજી વાત, આ બધા પોઈન્ટ છે બેટા આપણી સમજ માટેના બહુ અગત્યના પોઈન્ટ છે કે જો કણ ગતિ કરતો હોય તો ગતિમાન કણના કોઈ એક જ યામ
નું મૂલ્ય સમય સાથે શું થતું હોય? બદલાતું હોય. શું થતું હોય બેટા? ગતિમાન કણના સ્થાનયામોમાં ફક્ત એક જ યામ સમય સાથે બદલાતો હોય તો તે કણ એક જ દિશામાં મીન્સ કે એક પરિમાણમાં ગતિ કરે છે તેમ કહેવાય. શું કહેવા માંગુ છું બેટા? ગતિ કરતા કણના સ્થાનયામોમાં ફક્ત એક જ યામ સમય સાથે બદલાતો હોય તો તે કણ ની ગતિ એક પારિમાણિક ગતિ કહેવાય. શું કહેવા માંગુ છું બેટા? ગતિ કરતા કણના સ્થાનયામોમાં ફક્ત એક જ યામ એટલે કે માની લો કે કણ P પાસેથી ગતિ કરીને Q પાસે જાય ત્યારે એનું માની લો કે x યામ બદલાય x1 માંથી x2 થાય પણ આ y2 z2 બદલાતા હોય ને y1 અને z1 જ રહે, એ બદલાય નહીં. તો આ કણે માત્ર x1 માંથી x2 થયું એટલે એક જ અક્ષ ઉપર x અક્ષ ઉપર જ શું કરી કહેવાય? ગતિ કરી કહેવાય. કદાચ x1 અચરે y1 માંથી y2 થાય તો કણે y યામમાં ગતિ કરી કહેવાય. z બદલાતો હોય z1 માંથી z2 થાય તો કણની ગતિ જે છે એ માત્ર z અક્ષ ઉપર થઈ કહેવાય. ત્રણેય યામમાંથી કોઈ એક જ યામ સમય સાથે બદલાતો હોય તો કણની એક પારિમાણિક ગતિ અથવા સુરેખ ગતિ કરી કહેવાય એમ આપણે કહી શકીએ છીએ. ચલો ખબર પડી ભાઈ? ત્રણેય યામોમાંથી માત્ર એક જ યામ બદલાતો હોય તો સમય સાથે બદલાતો હોય તો તે કણની એક પારિમાણિક ગતિ, એક પારિમાણિક ગતિ જેને બીજા શબ્દોમાં સુરેખ ગતિ કહેવાય. કેવી ગતિ કહેવાય? ને સુરેખ ગતિ કહેવાય. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે એના ઉદાહરણ પણ આપી શકીએ છીએ બેટા. કેવા ઉદાહરણ આપી શકો? માની લો કે આપણે કોઈ ઊંચા બિલ્ડિંગની ટેરેસ પર ઊભા છીએ અને ત્યાંથી આપણો જીગરજાન દુશ્મન નીચે ઊભો છે દિવાલને અડીને અને આપણે એને જોઈ લીધો કે શું કહું છું સાંભળજો. આપણે એક ટેરેસ પર ઊભા છીએ અને આપણો જીગરજાન દુશ્મન નીચે દિવાલ પાસે ઊભો છે અને આપણે એને જોયો. આજે તો એને પાડી જ દેવાનો છે તો આપણે શું કરીશું? કોઈને ખબર ના પડે એ રીતે ટેરેસ પર નાનો મોટો પથ્થર પડ્યો આમ પકડી લઈશું અને આચવીને આમ કરીને આમ નીચે જોઈશું ને એક્ઝેક્ટ એના ઉપર ગોઠવીને મૂકી દઈશું એટલે પથ્થર સીધા જ માર્ગે ગતિ કરતો કે જશે નીચે, ધબમ દઈને એના માથામાં પડી જશે. આપણે હંતે જે કહી પેલો માણસ બૂમ. સમજી ગયા વાતને? એટલે કે ટેરેસ પરથી અથવા ટેરેસ ના લખો તો આપણે ટાવર પણ લખી શકીએ. ટાવર પરથી આપણે છોડી દીધો, મારો કોઈ વાંક નથી, હાથમાંથી મુકાઈ ગયો એટલે કે મુક્ત પતન કરતા પદાર્થની ગતિ. તો આપણો પથ્થરનો ટુકડો પદાર્થ બની ગયો જે સીધો જ ગતિ કરશે તો આ ગતિ એટલે એક પરિમાણમાં સીધા માર્ગે ગતિ, સુરેખ પથ પર ગતિ એમ આપણે કહી શકીએ છે. તો આપણે કહી શકીએ બેટા કે ટાવરની ટોચ પરથી ઉદાહરણ આપ્યું આપણે બેટા. શું ઉદાહરણ? ટાવરની ટોચ પરથી મુક્ત પતન કરતા પદાર્થની ગતિ એ કેવી ગતિ કહેવાય? સુરેખ ગતિ, એક પારિમાણિક ગતિ કહેવાય એમ આપણે કહી શકીએ છીએ. અથવા બીજું આપણે મોટર કાર ચલાવતા હોય તો સીધા માર્ગ પર મોટર કારની ગતિ એ પણ આપણી સુરેખ ગતિ કહેવાય, એક પારિમાણિક ગતિ કહેવાય એમ આપણે કહી શકીએ છીએ. ચલો એ જ રીતે થોડુંક આગળ આપણે વિચારીએ કે કણની ગતિ દરમિયાન તો ગતિ કરતા કણના સ્થાનયામોમાં આપણે શું કીધું? ફક્ત એક જ યામ બદલાય તો એક પારિમાણિક ગતિ કહેવાય. પણ બે યામ બદલાય તો x1 y1 માંથી x2 y2 થાય
અને Z1 યામ એમના એમ જ રહે, Z યામ બદલાય નહીં. તો ગતિ કરતા કણના સ્થાન યામોમાં બે યામો સમય સાથે બદલાતા હોય. કેટલા યામ બદલાતા હોય બેટા? બે યામ સમય સાથે બદલાતા હોય તો કણની તેવી ગતિને બે યામ બદલાય એટલે બે, એટલે કે દ્વિપારિમાણિક ગતિ કહેવાય. કેવી ગતિ કહેવાય બેટા? તો આપણે કહી શકીએ બેટા કે ગતિ કરતા કણના સ્થાન યામોમાં માત્ર બે યામો સમય સાથે બદલાતા હોય તો તેવી ગતિને દ્વિપારિમાણિક ગતિ કહેવાય. કેવી ગતિ કહેવાય બેટા? એને દ્વિપારિમાણિક ગતિ કહેવાય. હવે ફોર એક્ઝામ્પલ તરીકે અત્યારે હાલ કોરોના મહામારી ચાલી રહી છે, એમાં આપણે ઘરની અંદર ઇન્ડોર ગેમ રમતા હોઈએ છીએ. તો સપોઝ માની લો કે તમારી જોડે કેરમ છે, તો કેરમ જે રહ્યું એ ચોરસ આકારમાં હશે. તમે જોયું હશે બેટા, બધી બાજુની લંબાઈ સરખી હશે. તો કેરમની અંદર તમે કુકડી મૂકી દો તો કેરમ જે રહ્યું એમાં એક એક્સ અક્ષ આવે અને એક વાય અક્ષ આવે, જેમાં ઝેડ અક્ષનો સમાવેશ થતો નથી. તો કેરમ જે છે એમાં આપણે કુકડી મૂકી દઈએ તો આ પ્રમાણેનું આપણું કેરમ છે. એમાં અહીંયા આપણે કુકડી મૂકી તો આ એક્સ અક્ષ કહેવાય અને આ વાય અક્ષ કહેવાય. એમાં કુકડીને ટોસ વડે આપણે મારીશું તો કુકડી જે છે કેરમની અંદર આપણને ફરતી જોવા મળશે. માટે આ કેરમ કુકડીની ગતિ એ એક્સ અક્ષ અને વાય અક્ષને અનુલક્ષીને ગતિ કહેવાય, જેને બે પરિમાણમાં ગતિ કહેવાય, એટલે કે દ્વિપારિમાણિક ગતિ કહેવામાં આવે છે. તો આપણે સ્પષ્ટતા કરી બેટા કે ઉદાહરણ આપ્યું. શું બેટા? કેરમ કુકડીની ગતિ. કોની ગતિ ભાઈ? કેરમ કુકડીની ગતિ, એટલે કે દ્વિપારિમાણિક ગતિ કહેવાય, એમ આપણે કહી શકીએ છીએ. બીજું કહીએ તો સૂર્યની આસપાસ પરિભ્રમણ કરતી પૃથ્વીની ગતિ. કોની ગતિ ભાઈ? સૂર્યની આસપાસ પરિભ્રમણ કરતી પૃથ્વીની ગતિ એ પણ આપણી દ્વિપારિમાણિક ગતિ છે. હવે ત્રીજી વાત કરીએ કે ગતિ કરતા કણના સ્થાન યામોમાં ત્રણેય યામો સમય સાથે બદલાતા હોય. શું કહેવા માંગુ છું બેટા? ગતિ કરતા કણના સ્થાન યામોમાં ત્રણેય યામો સમય સાથે બદલાતા હોય તો કણની તેવી ગતિને શું કહેવામાં આવે છે બેટા? ત્રિપારિમાણિક ગતિ કહે છે. કેવી ગતિ કહેવાય બેટા? કણની તેવી ગતિને ત્રિપારિમાણિક ગતિ. ઉદાહરણ આપવું તો આપણે આપી શકીએ છે કે ભાઈ બગીચામાં ઉડતા પતંગિયાની ગતિ. કોની બેટા? પતંગિયાની ગતિ. બગીચામાં ઉડતું પતંગિયું જે રહ્યું બેટા એ એક ત્રિપારિમાણિક ગતિનું ઉદાહરણ છે. કે તમે ધ્યાનથી જોજો કે ગણિતમાં અહીંયા બેસું ત્યાંથી ઉડીને પાછું આમ જતું રહે, અસ્ત વ્યસ્ત ગતિ. બીજું, આપણે બધા આપણા રૂમની 4 દિવાલોમાં છીએ, તો રૂમની 4 દિવાલો જે છે એ 4 દિવાલોની અંદર આપણે છીએ ત્યારે આપણી પણ ગતિ એ ત્રિપારિમાણિક કહેવાય. ફોર એક્ઝામ્પલ તરીકે તમારા ઘરડે તમારો ઓરડો જે છે એના કોઈ એક ખૂણાનો વિચાર કરી લો બેટા, કે સપોઝ આ બાજુ ધ્યાનથી જોજો કે સામેની દિવાલનો ખૂણો છે તો દિવાલનો નીચે ઉપરથી નીચે તરફ જે ધાર આવે છે એક અક્ષ બની જાય. સીલિંગ ફેન સાથેની એટલે કે સીલિંગ દિવાલ જે છે એની સાથેની એક ધાર બની જાય અને આ બાજુની દિવાલની એક ધાર બની જાય. તો આપણો આ ખૂણો જે રહ્યો એમાં 3 અક્ષો ભેગી થાય છે. ત્રણેય અક્ષોનું સંગમ બિંદુ ઉગમ બિંદુ બની જાય
અને એક અક્ષને એક્સ અક્ષ કહો, એક દિવાલને એક્સ અક્ષ કહો, બીજી દિવાલને વાય અક્ષ કહો અને નીચે આવતી ધાર જે છે એને ઝેડ અક્ષ કહો, તો આપણે રૂમમાં આપણી ગતિ એ ત્રિપારિમાણિક ગતિ છે એમ આપણે કહી શકીએ છીએ. તો ત્રિપારિમાણિક ગતિ બધાની આપણા હરતા ફરતા માણસોની બધાની અવકાશમાં મુક્ત રીતે ગતિ સ્વતંત્ર રીતે આપણે બધા હરી ફરી શકીએ છીએ, જે આપણી ત્રિપારિમાણિક ગતિના ઉદાહરણ છે બધા, એમ આપણે કહી શકીએ છીએ. ચલો ક્લિયર. પણ આપણે આપણા આ ચેપ્ટરની અંદર માત્ર ને માત્ર એક પારિમાણિક ગતિ એટલે સુરેખ ગતિનો જે શું કરવાનો છે બેટા, અભ્યાસ કરવાનો છે. માટે સરળતાથી ગતિ જાણી શકીએ એટલે માત્ર આપણે એક્સ અક્ષનો જ બધી ઉલ્લેખ કરવાના છીએ. તો સુરેખ પથ પર ગતિનો અભ્યાસ જાણવા માટે આપણે એક્સ અક્ષને આપણી સાથે વ્યાખ્યાયિત કરીએ છીએ. ચલો ધ્યાનથી નજર નાખી લેશો આની અંદર બેટા. હવે થોડું જોઈ લો, આગળ વધીએ પછી આપણે કે ભાઈ સ્થાન, પથ લંબાઈ અને સ્થાનાંતરની અંદર આપણે સ્થાન નક્કી કરી દીધું. હવે આપણે પથ લંબાઈ નક્કી કરવી છે. તો કેવી રીતે આપણે પથ લંબાઈ વ્યાખ્યાયિત કરીશું અને પછી સ્થાનાંતર વ્યાખ્યાયિત કરીશું, તો બંનેની આપણે થોડી ગણતરી કરવાની છે. બંનેને સાથે લઈને જ આપણે વ્યાખ્યાયિત કરવા છે કે જેથી આપણે સરળતાથી એનો ડિટેલમાં અભ્યાસ જાણી શકીએ. બહુ બેઝિક અગત્યની વસ્તુ છે બેટા. બહુ જ આપણું ભૌતિક વિજ્ઞાન વિશાળ છે. જેટલો તમે આની અંદર રસ ધરાવશો એટલી મજા આવશે તમને. પણ ગતિશાસ્ત્ર એક એવું છે બેટા કે જેને ગોખવાનું નહીં, એને સમજીને ચાલવું પડે તો જ આપણને આવડશે. જો તમે નહીં સમજો તો તમને મગજમાં બેસશે નહીં. માટે તમારે ગતિશાસ્ત્રનો અભ્યાસ કરવાનો થાય ત્યારે એને બહુ જ સમજીને ચાલવાનું, બહુ જ સમજવાનું બેટા. આમાં કોઈ જ ઉતાવળ ક્યારેય કરવાની નહીં. બહુ જ અગત્યના ચેપ્ટર છે આપણા માટે. ચલો હવે આપણે આગળ વધીએ છે. તો હવે આપણે પથ લંબાઈની વાત કરવી છે કે ભાઈ પથ લંબાઈ એટલે શું. પછી આપણે વાત કરીએ સ્થાનાંતર વિશે કે ભાઈ સ્થાનાંતર એટલે શું, એની આપણે વાત કરવી છે. તો આની આપણે અત્યારે હાલ હવે કોઈ જરૂર રહેતી નથી એટલે હું કાઢી નાખું છું બેટા. હવે ચલો પથ લંબાઈ અને સ્થાનાંતર માટે મેં સ્પષ્ટતા કરી કે ભાઈ આપણા ચેપ્ટરમાં આપણે માત્ર એક જ માર્ગે એટલે કે સુરેખ પથ પર ગતિનો અભ્યાસ કરવાનો છે. માટે આપણે એક જ અક્ષનો ઉલ્લેખ કરીને ચાલીશું. એક જ અક્ષ તરીકે આપણે સરળતા ખાતર એક્સ અક્ષ વ્યાખ્યાયિત કરીએ છીએ. કઈ અક્ષ બેટા? આપણી એક્સ અક્ષ. ચલો ધ્યાનથી જુઓ. તો આપણે વાત કરીએ બેટા સુરેખ પથ પર ગતિ માટે અક્ષોની પસંદગીમાં આપણે એક્સ અક્ષ વ્યાખ્યાયિત કરીએ છીએ. એક્સ અક્ષને પસંદ કરીને ચાલીએ તો માની લો કે આપણી આ એક્સ અક્ષ છે. એક્સ, એનો બીજો છેડો એક્સ ડેશ, અને અહીંયા આપણે ઉગમ બિંદુ મૂકી દઈએ છીએ બેટા. ઉગમ બિંદુને નામ આપી દઉં છું O. ચલો જોઈ લેશો. અક્ષની પસંદગી કરી. અક્ષ પર તમારી મૂલ્ય ઈચ્છા પ્રમાણે લેવાની તમને છૂટી આપીએ છે. માની લો કે આપણે એક મોટર કાર પોતાના માર્ગમાં ગતિ કરતી હોય તે સમયની પરિસ્થિતિનો અભ્યાસ કરવો છે ને 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100 મોટર કારનો અભ્યાસ કરવો છે એટલે કિલોમીટરમાં મૂલ્ય લઈએ છે. હવે ઉગમ બિંદુથી આગળનો ભાગ જે છે એને એક્સ અક્ષનો ધન ભાગ કહેવાય. ત્યારે ઉગમ બિંદુથી પાછળનો જે ભાગ છે એને એક્સ અક્ષનો ઋણ ભાગ કહેવાય. એટલે અહીંયા આપણે મૂલ્ય લઈએ તો -10, -20, -30, -40 લઈ શકીએ છીએ. ચલો એક્સ અક્ષ તૈયાર થઈ ગઈ બેટા. અક્ષમાં આપણો ઉગમ બિંદુ છે. ઉગમ બિંદુની આગળનો ભાગ એટલે જમણી બાજુનો ભાગ કહેવાય. જમણી બાજુ જે છે એને ધન લેવામાં આવે છે, ડાબી બાજુને હંમેશા ઋણ લેવામાં આવે છે. માટે આપણે આ એક સંખ્યા રેખા નીચેના ધોરણમાં આપણે ભણીએ અને સંખ્યા રેખા તરીકે લઈએ તો સંખ્યા રેખા વ્યાખ્યાયિત કરી એમ કહેવાય, જેને આપણે ભૌતિક વિજ્ઞાનની ભાષામાં એક પારિમાણિક ગતિ માટે એક્સ અક્ષની આપણે પસંદગી કરી છે એમ આપણે કહી શકીએ છીએ. ચલો એક્સ અક્ષની આપણી પસંદગી વ્યાખ્યાયિત થઈ ગઈ બેટા. હવે આપણે આપણી મોટર કાર લેવી છે, એની ગતિ કરાવવી છે અને એક સ્થાનેથી ક્યાં લઈ જવી છે? બીજા સ્થાને લઈ જવી છે. અને આપણે ઉદાહરણ આપીએ. ચલો માની લો કે આપણી એક મોટર કાર છે બેટા. એ મોટર કાર કોઈ એક સ્થાને ઊભી છે.
માની લો કે આપણી મોટર કાર કોઈ પણ સ્થાને તમે લઈ શકો છો, ઉદાહરણ તમારી રીતે પણ મૂકી શકો. માની લો કે એ સ્થાને આપણી મોટર કાર ઊભી છે અને એ સ્થાનેથી ગતિ કરીને માની લો કે આપણી મોટર કાર અહીંયા બી સ્થાને જાય છે. સમજો વાતને. હવે આપણે શું વ્યાખ્યાયિત કરવા માંગીએ છીએ બેટા? તો આપણે પથ લંબાઈ વ્યાખ્યાયિત કરવા માંગીએ છીએ. તો પથ લંબાઈ એટલે શું? તો આપણી મોટર કાર એ સ્થાને ઊભી છે એટલે મોટર કારનું એ પ્રારંભિક સ્થાન કહેવાય. કયું સ્થાન કહેવાય? પ્રારંભિક સ્થાન. કઈ અક્ષ છે? એક્સ અક્ષ છે. માટે મોટર કારનું પ્રારંભિક એટલે પહેલો એમ કેટલું કહેવાય? x1. આપણી મોટર કાર ધારો કે એ થી ગતિ કરીને ક્યાં જાય? બી જાય. તો બી એનું કયું સ્થાન કહેવાય બેટા? અંતિમ સ્થાન કહેવાય. અને એને યામના રૂપમાં આપણે x2 બીજું યામ x2 લઈએ છીએ. ચલો ક્લિયર? તો મોટર કારની એક જ માર્ગ ઉપર ગતિ છે, એક જ અક્ષ ઉપર ગતિ છે એટલે y યામ અને z યામની ગણતરી કરવાની થતી નથી. તેમાં પથ લંબાઈની આપણે વ્યાખ્યા આપવી પડે. તો આપણી મોટર કાર એ થી ગતિ કરીને ક્યાં જાય બેટા? બી જાય છે. એક સ્થાનેથી ક્યાં જવાની? બીજા સ્થાને જવાની. તો સમય તો સતત બધાનો જ બદલાતો જવાનો છે એટલે સમય તો સાથે રહેશે જ, પણ કોઈ પણ સમયગાળામાં મોટર કારે કાપેલું શું બેટા? અંતર. મોટર કારે કાપેલા અંતરને શું કહેવાય? પથ લંબાઈ. મોટર કાર જે અંતર કાપે એને શું કહેવાય? પથ લંબાઈ. આપણી મોટર કારને કણ તરીકે લઈને વ્યાખ્યા આપું છું. તો પથ લંબાઈની વ્યાખ્યા આપીએ છે તો કહી શકીએ કોઈ પણ સમયગાળામાં કણે કાપેલા કુલ અંતરને શું કહેવાય? પથ લંબાઈ. કોઈ પણ સમયગાળામાં કણે કાપેલા કુલ અંતરને શું કહેવામાં આવે છે બેટા? પથ લંબાઈ કહેવામાં આવે છે. તો સ્વાભાવિક તમને ખબર પડી, એ થી મોટર કાર ક્યાં ગઈ બેટા? બી ગઈ. એ થી કણ બી જાય તો એ પાસે છે ત્યારે સ્થાન કેટલું છે? 20. બી પાસે પહોંચે ત્યારે 80. તો કેટલું કાપ્યું કહેવાય? 80 માંથી 20 બાદ કરી દો એટલે કેટલું મળે બેટા? 60 કિલોમીટર. તો મોટર કારે કાપેલું કુલ અંતર 60 કિલોમીટર. માટેની પથ લંબાઈ પણ કેટલી કહેવાય? 60 કિલોમીટર કહેવાય. સમજી ગયા વાતને? તો આપણે ઉલ્લેખ કરવાનો પડ્યો બેટા પથ લંબાઈનો પડ્યો. બીજું તમને સાથે જ કહી દો બેટા કે પથ લંબાઈ હંમેશા ધન હોય છે. કાપેલું અંતર હંમેશા કેવું હોય? ધન હોય. ક્યારેય ઋણ હોય નહીં. ઋણ એ દિશાનું સૂચન છે. મૂલ્ય હંમેશા કેવું હોય? ધન હોય. માટે પથ લંબાઈ હંમેશા ધન હોય છે એમ આપણે કહી શકીએ છીએ. જે હંમેશા તમારે ધ્યાનમાં રાખવાનું, ક્યારેય ભૂલ થવી જોઈએ નહીં. હવે એની સાથે આપણે બીજી વ્યાખ્યાયિત કરવી છે. શું બેટા? સ્થાનાંતર. તો સ્થાનાંતર એ પણ એક પ્રકારનું અંતર જ છે, પણ સ્થાનાંતર એટલે સ્થાનમાં થતો ફેરફાર. સ્થાનાંતર એટલે શું કહેવાય બેટા? સ્થાનમાં થતો ફેરફાર કહેવાય. માટે કોઈ પણ સમયગાળામાં કણના સ્થાનમાં થતા ફેરફારને